નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો વિડીયો એ સ્પેશિયલ વિડીયો છે। તમને પ્રશ્ન થશે કે ભાઈ સ્પેશિયલ કેમ? તો માત્ર ને માત્ર સ્ટાન્ડર્ડ 10 10મા ધોરણના ભાઈઓ બહેનોને કંઈક અંશે હું મદદ કરી શકું એ માટે હું આ વિડીયો બનાવવા માટે આવ્યો છું। આ વિડીયોમાં તો એવું બધું છે શું કે જે એને મદદ મળી રહે। તો મને જણાવતા આનંદ થાય છે કે 10મા ધોરણના ભાઈઓ અને બહેનો માટે મેં ખાસ 3 પેપર છે એ સેટ કરેલા છે અને મને આશા છે કે જો આ 3 પેપર દરેક ભાઈઓ કે બહેનો એક વખત એમાં નજર કરી લેશે તો મોટા ભાગનું એમાંથી પૂછાય એવી શક્યતા છે। એમાં પેપરમાં એવા પ્રશ્નો મેં સેટ કરેલા છે કે જે વારંવાર બોર્ડમાં પૂછાયેલા હોય અથવા તો પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય। બરાબર, તો આ પ્રકારના 3 પેપર સેટ છે એ તમારા માટે હું લાવ્યો છું। તો આજે આપણે આ 3 પેપર સેટમાંથી પહેલા પેપર સેટ વિશે વાત કરવાની છે, જેને હું તમને પ્રશ્ન પણ સમજાવીશ અને એનું સોલ્યુશન પણ આપીશ, જે તમને મદદરૂપ થશે। માત્ર એક નજર કરતાં આખો વિડીયો જોશો તો 15-20 મિનિટ કે અડધી કલાક થશે અને અડધી કલાકમાં તમે 80 માર્ક્સનું પેપર છે આરામથી સોલ્વ કરી શકશો। તો મને આશા છે કે આ વિડીયો તમને ખૂબ મદદરૂપ થાય। તો ચાલો સમય ન બગાડતા આપણે આપણા વિડીયો તરફ આગળ વધીએ। આપણું જે પેપર છે જે મેં તમારા માટે સેટ કરેલું છે કમ્પ્લીટ, બરાબર, તો એ પેપર ઉપર નજર કરીએ। હવે મિત્રો, આપણે પહેલાં જે પ્રશ્નો સ્ટાર્ટિંગ આવે છે 10 માર્ક્સના, એ તમારે ટેક્સ્ચ્યુઅલ એટલે કે પાઠના પેરેગ્રાફ આપવામાં આવશે અને એમાંથી જવાબ ગોતવાનો આવશે। હવે આમાં ભૂલ કઈ જગ્યાએ વિદ્યાર્થીઓ કરે છે એ પણ હું તમને સમજાવીશ અને જવાબ કઈ રીતે લખવો એ પણ આપણે સમજીએ। હવે આમાં મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ ભૂલ શું કરે છે ખબર? કે લીટીએ લીટી પેરેગ્રાફની બેઠે બેઠી લખી આવે। હવે ઘણી વખત એવું બને કે બેઠો જવાબ આપણને પેરેગ્રાફમાં જોવા ન મળે, જવાબ એમાં જ હોય પણ બેઠે બેઠો ન હોય। આપણે એને પ્રશ્ન મુજબ, પ્રશ્ન કઈ રીતે પૂછ્યો છે એ મુજબ આપણે એને ગોઠવવો પડે, તો જ આપણને એનો પૂરો માર્ક્સ મળે, નહીંતર માર્ક્સ કટિંગ થઈ જાય। બરાબર, તો એના માટે આપણે જોઈએ, અહીંયા પહેલો પેરેગ્રાફ તમારી સામે છે, આપણે સમજીએ આખો। હવે પેરેગ્રાફ તમારા પાઠનો છે તો ડિટેલમાં કોઈ સમજવાની જરૂર નથી। આ પેરેગ્રાફ છે, ફોર 25 years ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર। જો મેં આ પેપર એવી રીતે સેટ કર્યા છે મિત્રો કે પહેલાં પેપરમાં મેં યુનિટ નંબર 1, 2 અને 3નો સમાવેશ કરેલો છે કે એની અંદર જેટલા અગત્યના પેરેગ્રાફ હોય, શોર્ટ નોટ્સ હોય, ટ્રુ ફોલ્સ હોય, આ બધો સમાવેશ છે। પેપર નંબર 2 જ્યારે રિલીઝ થશે એમાં યુનિટ નંબર 4, 5 અને 6 અને પેપર નંબર 3માં 7, 8, 9 ને 10 એનો સમાવેશ કરેલો છે। એટલે આ પેપર તમે સોલ્વ કરી લેશો એટલે યુનિટ 1 થી 3 તમારે કમ્પ્લીટ થઈ જશે। ચાલો આપણે પહેલો પેરેગ્રાફ જોઈએ। એનો પ્રશ્ન છે કે ફોર હાઉ મેની યર્સ એટલે કે કેટલા વર્ષ ડીડ ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર વિલેજ લોબી। બરાબર, હવે પેરેગ્રાફ તમે જોશો તો એમાં સ્ટાર્ટિંગમાં જ તમને જવાબ મળશે, લોબીડ શબ્દ। બરાબર, હવે પ્રશ્ન શું પૂછ્યો આપણને? ફોર હાઉ મેની યર્સ, કેટલા વર્ષથી રેસિડેન્ટ ઓફ તાજનગર, તાજનગરના જે રહેવાસીઓ છે, બરાબર, એ વિલેજ લોબી છે એ સમાવેશ થયા છે। તો સ્ટાર્ટિંગમાં જવાબ આપને મળે છે ફોર 25 years। હવે આખા વાક્યમાં જવાબ લખવો કઈ રીતે? તો જ્યારે સહાયકારક ક્રિયાપદ કોઈ પણ હોય ને એના પછીથી હંમેશાની શરૂઆત થાય, એટલે અહીંથી ધ રેસિડન્ટ્સ ઓફ તાજનગર વિલેજ લોબીડ ફોર 25 years। આપણો જવાબ શું છે આનો? 25 years। બરાબર, વોટ ડીડ ધ વિલેજર્સ ડિસાઇડ, વિલેજરે શું નક્કી કર્યું? જો એને એક તો રેલવે સ્ટેશનની ખાસ તાતી જરૂરિયાત હતી, બરાબર છે, તો વિલેજરે કંઈક નક્કી કર્યું, તો અહીં જવાબ છે આપણી પાસે ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન, બરાબર, ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ, they pulled in 21 lakh rupees and built a railway station on their own। તો અહીંયાથી આપણે બેઠો જવાબ છે એ લખી શકીએ, બરાબર છે, તમે બેઠે બેઠો જવાબ લખી શકો, ઇઝી છે। ત્યાર પછીનો પેરેગ્રાફ છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી ઉપરનો। તો આપણે એ જોઈએ 3જા નંબરનો પ્રશ્ન કે વેન વોઝ ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી સ્ટાર્ટેડ, એટલે કે આ લાઇબ્રેરીની શરૂઆત ક્યારે થઈ? વેન વડે પ્રશ્ન છે એટલે સ્વાભાવિક છે કે જવાબમાં આપણને સમય મળશે। બરાબર, તો અહીંયા જવાબ આપણે ગોતીએ કઈ સાલમાં શરૂઆત થઈ, તો એમાં છે જવાબ સપ્ટેમ્બર 2013। બરાબર છે, આ આપણો જવાબ છે।
હવે જવાબ એમ છે કે સપ્ટેમ્બર 2013. તો જવાબ આખા વાક્યમાં લખવો કઈ રીતે? તો આપણે અહીંથી સ્ટાર્ટ કરશું. મેં તમને કીધું કે સહાયકારક ક્રિયાપદ. તો પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી વોઝ, પછી સ્ટાર્ટેડ, અહીંથી લખી નાખવાનું ઓન સપ્ટેમ્બર 2013. આ આપણો જવાબ છે. આપણો જવાબ ખાલી આટલો જ છે મિત્રો, સાંભળો. પણ એને કઈ રીતે ગોઠવવો ને એ બહુ મહત્ત્વનું છે, તો પૂરો માર્ક્સ આવે. વોટ ઇઝ યુનિક અબાઉટ ધ લાઇબ્રેરી મેમ્બર્સ. આમાં જે લાઇબ્રેરીના મેમ્બર્સ છે એમાં યુનિક બાબત કઈ છે? યુનિક એટલે અદ્વિતીય, ખૂબ અલગ પડતી બાબત. તો જો એમાં જવાબ અહીંથી છે, અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમન. બરાબર કે 1000 મેમ્બર્સ એટલે કે 1000 મેમ્બરોમાં ત્રીજા ભાગના, ધ થર્ડ ઓફ ઇટ્સ, ત્રીજા ભાગનો મેમ્બર છે ને એ સ્ત્રીઓ છે. બહુ સારી બાબત કહેવાય મિત્રો. બરાબર, તો આ વાક્ય લખી શકીએ આપણે, થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમન. ધીસ ઇઝ યુનિક અબાઉટ ધ લાઇબ્રેરી મેમ્બર્સ. આ આપણો આખા વાક્યનો જવાબ થયો. ત્યાર પછી આગળ જોઈએ પેરેગ્રાફ બીજા. 4 સુધી કમ્પ્લીટ થઈ ગયા. હવે 5મો પ્રશ્ન જોઈએ આપણે. 5મો પ્રશ્ન, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ મોસ્ટ ઓફ ધ વિલેજીસ ઓફ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના લોકોનો મોટો પ્રોબ્લેમ શું હતો? બરાબર, તો જો અહીં સ્ટાર્ટિંગમાં છે વિધાઉટ પાવર. જવાબ છે ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ. યાદ રાખજો. બરાબર, જેટલા ઘર છે એમાંથી 60% ઘરો આર વિધાઉટ પાવર, એને ત્યાં વીજળીથી વંચિત છે, પાવરથી વંચિત છે. તો આપણે લખી શકીએ ધ પ્રોબ્લેમ ઓફ મોસ્ટ ઓફ ધ વિલેજીસ ઓફ ઉત્તર પ્રદેશ ઇઝ, એમ કરીને લખી નાખવાનું અહીંથી, ઓવર 16% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર્સ. એ આપણો જવાબ છે. પછીનો પ્રશ્ન છે 6. ડિસ્ક્રાઇબ ધ પ્રોસેસ ઓફ ઇલેક્ટ્રિફિકેશન બાય એમજીપી ઇન સીતાપુર. કે સીતાપુરમાં એમજીપી દ્વારા જે ઇલેક્ટ્રિફિકેશન કર્યું, વીજળીકરણ કર્યું છે, એની પ્રોસેસ શું હતી? તો બેઠો જવાબ છે મિત્રો, સાંભળજો એનો. હા, અહીંથી લખશું આપણે, એમજીપી હેઝ કનેક્ટેડ, સોરી અહીંથી આવશે ધ્યેય એટલે અહીંયા શું આવશે? તો કે એમજીપી ઇઝ પુટિંગ 2 solar panels at a time in just over a year. MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. આ એનો જવાબ થયો. બરાબર, બેઠો જવાબ મળી ગયો છે. 7મા નંબરનો પ્રશ્ન છે, વાય વોઝ ધ કોર્ટ ઓવર ક્રાઉડેડ. ક્રાઉડ એટલે ટોળું થાય, પણ ઓવર ક્રાઉડેડનો અર્થ થાય વધારે પડતા માણસો, ટોળા કરતાં પણ વધારે, વિથ પીપલ. કોર્ટમાં લોકો આટલા બધા ઓવર ક્રાઉડેડ કઈ શા માટે થયા? તો જવાબ લખી શકશું આપણે, ધ કોર્ટ વોઝ ઓવર ક્રાઉડેડ વિથ પીપલ ટુ વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. આ આપણો જવાબ છે 7મા પ્રશ્નનો મિત્રો, કે જ્યારે વિટનેસ બોક્સમાં રોબોટ આવ્યો રામસિંગ 070, એને જોવા માટે લોકો છે એ ટોળે ઉમટ્યા હતા. પ્રશ્ન નંબર 8, વાય વોઝ પ્રેમ ચોપરા કોન્ફિડન્ટ. કે શા માટે પ્રેમ ચોપરા છે એટલે કોન્ફિડન્ટ હતો, વિશ્વાસ હતો. બરાબર, કારણ કે એને ખબર હતી કે મશીન ક્યારેય છેતરતા નથી. તો જવાબ લખશું કે પ્રેમ ચોપરા વોઝ કોન્ફિડન્ટ બીકોઝ, શા માટે? બીકોઝ ધ મશીન મેન એટલે રોબોટ, વુડ નેવર betray him. કે આ જે મશીન મેન છે એટલે કે રોબોટ છે એ ક્યારેય તેને છેતરશે નહીં, કારણ કે માણસ છે છેતરપિંડી કરી શકે, મશીન ક્યારેય કરતા નથી. આ એનો જવાબ થયો. હવે પછી જોઈએ આગળ પ્રશ્ન 9મો. ઓકે, ચલો 9મો પ્રશ્ન આપણે પહોંચ્યા છીએ. વોટ ડીડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ. સેલ્સમેન છે એ શેનું ડેમોન્સ્ટ્રેટ કરે, ડેમો શેનું આપતો હતો? તો જવાબ બેઠો છે મિત્રો, અહીં સાંભળો. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન. આ એનો જવાબ થઈ ગયો. પ્રશ્ન નંબર 9, વોઝ પ્રેમ ચોપરા સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ.
શું પ્રેમ ચોપરા છે એ આ ડીલથી સંતુષ્ટ હતા? તો જવાબ આપણે જોઈએ પછીનું વાક્ય કે એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ. વેલ ટ્યુનનો અર્થ થાય સારી રીતે ચાલતું, એનો અર્થ એવો થાય કે એ સંતુષ્ટ હતા. તો જવાબ આપણે લખશું તો કે યસ, પ્રેમ ચોપરા વોઝ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ, કે ડીલથી સંતુષ્ટ હતા. આ હતા આપણા પ્રશ્ન જવાબ. જો મિત્રો પ્રશ્ન જવાબ છે એ કોઈ પણ પૂછી શકાય, પણ આપણો પ્લસ પોઈન્ટ એ છે કે આપણે પેરેગ્રાફમાંથી જ જવાબ ગોતીને લખવાના છે. જો એક પણ પ્રશ્ન ક્યારેય પણ કોરો મૂકવો નહીં, જેવું આવડે ને એવું લખવું, બરાબર છે. કોરો મૂકશો તો એનો માર્ક્સ સાવ નહીં મળે, પણ લખેલું હશે તો કદાચ અડધો માર્ક્સ મળી શકે. હવે આપણે જે અહીં શોર્ટ નોટ આપું છું મિત્રો, ખાસ સમજો, જે ખૂબ વારંવાર બોર્ડમાં પૂછાતી અને મોસ્ટ આઈએમપી આવી બે શોર્ટ નોટ હું તમને આપું છું ખાસ. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, અરુણ કૃષ્ણમૂર્તિ એન્ડ EFI, બંને શોર્ટ નોટ છે એ મોસ્ટ આઈએમપી છે, વારંવાર બોર્ડમાં પૂછાતી શોર્ટ નોટ છે. મિત્રો મેં તમને વાત કરી હતી કે 3 પેપર મેં સેટ કરેલા છે. જો આ 3 પેપરની શોર્ટ નોટ્સ ને એસે ને બધું તમે જોઈ જશો ને તો 99.99% આપણે એમાંથી પ્રશ્ન આવી જશે, શોર્ટ નોટ આવી જશે, એસે આવી જશે, બરાબર. શક્યતા એની પૂરેપૂરી છે. હવે આપણે ચર્ચા કરીએ ટ્રુ ફોલ્સની. ધ પીપલ ઓફ તાજનગર કલેક્ટેડ 21 લાખ રૂપીઝ. તો આ વાક્ય કેવું છે? ટ્રુ છે, બરાબર, કે એ લોકોએ 21 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. તો કે ઓકે. 13મો પ્રશ્ન છે ધ કોર્ટ ડિક્લેર્ડ રામસિંગ 070 એઝ અ ગિલ્ટી ઓફ થેફ્ટ, કે કોર્ટે રામસિંગ 070ને ચોર તરીકે દોષિત કર્યા હતા. તો એ તો રોબોટ હતો, મશીન હતું, એને નહીં, પરંતુ પ્રેમ ચોપરાને કર્યા હતા. મીન્સ આ વાક્ય આપણું ખોટું છે, એટલે કે આવશે ફોલ્સ. 14મો પ્રશ્ન છે રામસિંગ 070 ફોલોડ પ્રેમ ચોપરા લાઈક એ ફેથફુલ ડોગ. તો કે ટ્રુ. પ્રેમ ચોપરાને એક ફેથફુલ ડોગ એટલે કે વિશ્વાસુ કૂતરો જેવી રીતે માલિકનો વિશ્વાસ હોય છે એ રીતે આ મશીન છે, કારણ કે એ કોઈથી છેતરે નહીં, એટલે ટ્રુ વાક્ય છે. અરુણ ફાઉન્ડેડ ધ NGO એટ ધ એજ ઓફ 70. એ વાક્ય સાચું છે. અરુણ કૃષ્ણમૂર્તિનું પાઠમાંથી લીધેલું છે કે એણે 17 વર્ષની ઉંમરે એક NGOની સ્થાપના કરી. NGO એટલે થઈ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, બરાબર. તો આવી 17 વર્ષની ઉંમરે એણે NGOની સ્થાપના કરી હતી, EFI. તો આ હતો સેક્શન A. બહુ સિમ્પલ હતો મિત્રો. હવે આવે છે સેક્શન નંબર B. તો સેક્શન B આપણે જોઈએ, એમાં સ્ટાન્ઝા આપેલ છે, કાવ્ય પંક્તિ. તો મેં 3 પેપરમાંથી એ રીતે પેપર સેટ કરેલા છે. ગયા વર્ષે જે પેપર પૂછાણું હતું તો એમાં એ પાઠમાંથી પૂછાવાની શક્યતા ઓછી હોય છે, બરાબર. એટલે એ સિવાયની આપણી પાસે 3 પોએમ વધી. તો 3 પેપરમાં મેં એક પોએમના પેરેગ્રાફ લીધેલા છે કે વેન યુ આર અલોન ઇટ વિલ સિટ બાય યોર સાઇડ એન્ડ વિસ્પર ઇન યોર ઇયર. હવે કાવ્ય પહેલો પ્રશ્ન છે આપણને કે વિચ વર્ડ ઇન ધ પોએમ મીન્સ ટુ પ્રોટેક્ટ. ટુ પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કરવું. તો રક્ષણ કરવું માટેનો સિમિલર વર્ડ કયો છે? તો આપણો જવાબ અહીંયા છે ફેન્સ. ફેન્સ કે ડિફેન્સ કહીએ, બરાબર. તો આ આપણો સિમિલર વર્ડ થયો. 17મો પ્રશ્ન છે વિચ વર્ડ ઇન ધ પોએમ મીન્સ અ ગ્રુપ ઓફ પીપલ, લોકોનું ગ્રુપ. તો એને આ એક પ્રકારનો કલેક્ટિવ નાઉન છે મિત્રો, સમૂહવાચક નામ. એના માટેનો શબ્દ પોએમમાં આપ્યો છે આપણને ક્રાઉડ. જો અહીંયા આપેલ છે. 3જો પ્રશ્ન છે વેન વિલ ધ સોંગ પ્રોટેક્ટ ધ ચાઇલ્ડ, કે આ ગીત છે બાળકનું રક્ષણ ક્યારે કરે છે? તો રક્ષણવાળું વાક્ય ક્યાં છે? અહીંયા. તો કે જવાબ કેમ લખશું? ધ સોંગ વિલ પ્રોટેક્ટ ધ ચાઇલ્ડ વેન હી વોઝ આ રીતે જવાબ લખશું આપણે. ફરીથી આપણે જવાબ જોઈ લઈએ. આખા વાક્યમાં લખશું આપણે ધ સોંગ વિલ પ્રોટેક્ટ ધ ચાઇલ્ડ વેન હી વિલ અલુફ. અલુફ એટલે કે એકલો. જ્યારે તે એકલો હશે ને ત્યારે તે બાળકનું રક્ષણ કરશે. હવે આપણે જોઈએ છીએ પછી બ્લેક બક. મિત્રો બ્લેક બક શબ્દ તમે પરિચિત હશો. તમારે એક બીજી ટેક્સ્ટ બુકની સાથે એક બીજી બુક આવે છે જેને સપ્લિમેન્ટરી રીડિંગ કહેવામાં આવે છે.
હવે બ્લેક બકમાંથી પ્રશ્ન કઈ રીતે પૂછાય છે એની આપણે ચર્ચા કરીએ. તો બ્લેક બકમાં ઘણા બધા પાઠ આપેલા છે. એમાં અમુક પાઠ બહુ અગત્યના છે. એમાં એક તો પહેલું જ પાઠ છે બ્લેક બક વિશેનો, બરાબર. એ પાઠ ખૂબ અગત્યનો છે. આ ઉપરાંત પાંડવોનો એક પાઠ છે. લાસ્ટ ટાઈમ ગયા વર્ષે એ પૂછાણું હતું, તો આ વખતે આની પૂછાવાની શક્યતા વધારે. હાઉ આર ધ હોર્ન્સ ઓફ બ્લેક બક? બ્લેક બકના હોર્ન્સ એટલે કે શિંગડા એ કેવા છે, બરાબર. તો જો જવાબ આપણે અહીં છે, હા, સ્પાઇરલ. કેવા હોય છે? સ્પાઇરલ. તો જવાબ શું લખશું? ધ હોર્ન્સ ઓફ બ્લેક બક આર સ્પાઇરલ. સ્પાઇરલ કેને કહેવાય? તો કે જે વળાંકવાળા હોય ને એને સ્પાઇરલ કહેવામાં આવે છે. તમે બ્લેક બક ટપાલ ટિકિટમાં જોયો છો મિત્ર, બરાબર. ટપાલ ટિકિટમાં જે હરણ બતાવે છે ને એ બ્લેક બક છે. ધ ફિમેલ્સ હેવ લોંગ શાર્પ હોર્ન્સ. કે જે ફિમેલ હોય છે, માદા, એને લાંબા અને તીક્ષ્ણ શિંગડા હોય છે. તો આ વાત કેવી છે? ખોટી. શા માટે? તો જો અહીં લખ્યું છે, ધ લાઇટ બ્રાઉન ફિમેલ ઇઝ યુઝ્યુઅલી હોર્નલેસ. ફિમેલને શિંગડા જ હોતા નથી, કારણ કે મારકણી હોય ને, બાયું મારી દે બાપા, એટલા માટે શિંગડા વગરની હોય છે. પછીનો પ્રશ્ન છે, વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ હોર્ન્સ ઓફ ધ બ્લેક બક? તો જો અહીંયા એનો જવાબ છે, ધ ડિસ્ટિંક્ટિવ હોર્ન્સ ઓફ ધ બ્લેક બક આર રિંગ્ડ વિથ 1 to 4 સ્પાઇરલ ટર્ન. એ આપણે જવાબ 21માં આવશે. ત્યાર પછી 22મો છે, ધ અપર બોડી ઓફ ધ મેલ ઇઝ. હવે આપણે આ વાક્ય પૂરું કરવાનું છે, તો અહીંથી જો અપર બોડી ઓફ ધ મેલ આવો શબ્દ આપણે ગોતી લેવાનો, બરાબર. ઓકે, મળી ગયું છે. અપર બોડી ઇઝ બ્લેક, ધ બેલી એન્ડ આઈ રિંગ્સ આર વ્હાઇટ. એટલું લખવું પડે. બ્લેક, પછી ધ બેલી એન્ડ પછી અહીં લખવાનું આઈ રિંગ્સ આર વ્હાઇટ. એ વાક્ય આપણે પૂરું કરવાનું છે. 23મો પ્રશ્ન છે, ધ બ્લેક બક કેન રન 80 કિલોમીટર પર અવર. એટલે કે બ્લેક બક છે એ 1 કલાકના 80 કિલોમીટરની ઝડપે દોડે છે. તો આપણે જવાબમાં જોઈએ 80 કિલો માઇલ પર અવર છે, સોરી, ઓકે, કિલોમીટર નહીં, કિમી પર અવર. ઓકે, તો આપણો જવાબ સાચો છે. આમાં શું આવશે? ટ્રુ. કેએમપીએચનો અર્થ શું થાય ખબર છે? કિલોમીટર પર અવર. 1 કલાકમાં 80 કિમીની ઝડપે દોડી શકે. તો આ વાત ટ્રુ છે. એના પછી આગળ વધીએ આપણે ડેટા આપેલા છે. જુઓ, આ ડેટા ઉપર આધારિત આપણે એક્ઝામમાં આમાંથી અલગ અલગ પ્રકારના ચાર્ટ છે, ડેટા છે, જાહેરાત છે વગેરે આપ પૂછી શકે, અને આપણે એને આધારિત જવાબ લખવાના છે, બરાબર. હવે અહીંયા ડેટા જે આપ્યો છે એમાં 24 નંબરનો જે પ્રશ્ન છે એ આપણે સમજીએ. 24 નંબરનો પ્રશ્ન કે whose progress report is mentioned in this data? આ ડેટામાં કોનો પ્રોગ્રેસ રિપોર્ટ છે એ દર્શાવવામાં આવેલો છે. તો અહીંયા નામ આપેલ છે આપણને, હા, તો કે જીગર વસાણી, બરાબર. તો આપણે આખા વાક્યમાં જવાબ કેમ લખશું? તો કે જીગર વસાણી પ્રોગ્રેસ રિપોર્ટ. પ્રોગ્રેસ રિપોર્ટ ઇઝ, એમ કરીને આખો પ્રશ્ન પૂરો કરી નાખવાનો. ઇઝ મેન્શન ઇન ધીસ ડેટા. બીજો પ્રશ્ન છે, ઇન વિચ સ્કૂલ જીગર સ્ટડીડ? જીગર કઈ શાળામાં અભ્યાસ કરે છે? તો એનો જવાબ અહીંયા જ છે સામે, કે જીગર સ્ટડીડ ઇન, પછી આપણો જવાબ છે 25 નંબરનો, શ્રી રામકૃષ્ણ વિદ્યાલય. 26મો પ્રશ્ન છે, જીગર ઇઝ વીક ઇન ખાલી જગ્યા સબ્જેક્ટ, બરાબર. કયા સબ્જેક્ટમાં વીક છે? તો જેમાં માર્ક્સ ઓછા આવ્યા હોય એમાં વીક હોય, એટલે કે આપણો જવાબ છે કોમ્પ્યુટર, બરાબર. 26માં આવશે કોમ્પ્યુટર. 27મો પ્રશ્ન, જીગર ગોટ મેક્સિમમ માર્ક ઇન ખાલી જગ્યા સબ્જેક્ટ. તો વધુમાં વધુ માર્ક્સ એને કેમાં મળ્યા છે? 98. તો કે બાયોલોજી. અહીંયા આવશે બાયોલોજી, જીવ વિજ્ઞાન. ડુ યુ થિંક દેટ જીગર ઇઝ એ ક્લેવર સ્ટુડન્ટ? તમને લાગે છે કે જીગર છે બહુ હોશિયાર વિદ્યાર્થી છે? તો કે યસ, આઈ થિંક, એમ કરીને લખવાનું, જીગર ઇઝ એ ક્લેવર સ્ટુડન્ટ બિકોઝ હી ગોટ 3rd રેન્ક
બરાબર, કારણ કે એને ત્રીજો રેન્ક પ્રાપ્ત કર્યો છે. તો ત્રીજો નંબર આવ્યો હોય એ વિદ્યાર્થી નબળો કઈ રીતે હોઈ શકે? લખી નાખવાનું કે બિકોઝ હી ગોટ થર્ડ રેન્ક. તો આ હતા પ્રશ્ન જવાબ ડેટાના આધારે. ત્યાર પછી આપણે આગળ વધીએ. આપણને એના પછી પૂછાશે એક્ઝામમાં ડાયલોગ. તમને ડાયલોગ આપવામાં આવશે. ડાયલોગને આધારે 4 પ્રશ્નના જવાબ તમારે ગોતવાના છે. બરાબર, કેટલા? 4. આ આપણો ડાયલોગ છે અને આપણને 4 પ્રશ્ન પૂછ્યા છે. એમાં 29 નંબરનો પ્રશ્ન આપણે જોઈએ. હુ આર ટોકિંગ હિયર. તો મિત્રો મોટે ભાગે તમે ડાયલોગ જોશો ને તો એનો આ પ્રશ્ન લગભગ ડાયલોગમાં કોમન હોય કે અહીંયા કોણ વાતો કરી રહ્યા છે. તો ડાયલોગનો અર્થ જ થાય 2 વ્યક્તિ વચ્ચેની વાતચીત. તો અહીંયા 2 વ્યક્તિ હોય એનું નામ લખી નાખવાના છે કે મનીષ એન્ડ ભાવેશ. મનીષ એન્ડ ભાવેશ આર ટોકિંગ હિયર. અહીંયા વાતો કરી રહ્યા છે. 30મો પ્રશ્ન છે વિચાર ધ કેશ ક્રોપ્સ. કેશ ક્રોપ્સ કેને કહેવાય? તો કે એવો પાક જે વેચતા આપણને તરત જ પૈસા પ્રાપ્ત થઈ જાય. બરાબર, રોકડીયો પાક જેને કહેવાય. શું કહેવાય? રોકડીયો પાક. તો એવા 2 પાક આપ્યા છે અહીંયા. ક્યાં? બનાના એન્ડ સનફ્લાવર. તો આખા વાક્યમાં જવાબ કેમ લખશું? ધ કેશ ક્રોપ્સ આર બનાના એન્ડ સનફ્લાવર. 31મો પ્રશ્ન છે ફ્રોમ વેર ડઝ ભાવેશ ગેટ એ લોન. ભાવેશ છે એ લોન ક્યાંથી મેળવે છે? તો કે ભાવેશ આખા વાક્યમાં લખશું તો શું થાય? ગેટનું વાહ એસ લાગી જશે. ભાવેશ ગેટ્સ અ લોન ફ્રોમ, શું લખશું અહીંથી આગળ? ફ્રોમ પાક ધિરાણ સોસાયટી. આ એનો જવાબ છે. ક્યાંથી લોન મળશે એને? પાક ધિરાણ સોસાયટી. અને 32મો પ્રશ્ન છે વેર ડઝ ભાવેશ સેલ હિઝ ક્રોપ્સ. કે ભાવેશ છે એનો ક્રોપ્સ છે એ ક્યાં વેચશે? બરાબર, ક્યાં વેચે છે? સોરી, વેચશે નહીં. બરાબર, તો જે જવાબ અહીંયા આપ્યો જ છે આપણને જો આ રહ્યો. તો આખા વાક્યમાં કેમ લખશું? ભાવેશ સેલ્સ. આ ડઝ નીકળી જાય એટલે સેલની પાછળ એસ લાગે. ભાવેશ સેલ્સ હિઝ ક્રોપ્સ એટ એગ્રીકલ્ચર માર્કેટ. આનો જવાબ થયો. બરાબર, એગ્રીકલ્ચર માર્કેટ એટલે ખેતી ઉત્પાદન જે માર્કેટ હોય ને એ. તો અહીંયા આપણે આ ડાયલોગના પ્રશ્ન જેવા પૂરા થાય છે. ત્યાર પછી સેક્શન સી તરફ નજર કરીએ. એમાં સૌથી અગત્યનો ટોપિક પૂછાય છે એ છે ફંક્શન. બરાબર, અને સહેલામાં સહેલું અને રોકડિયા માર્ક્સ ફંક્શનમાં આપને મળી શકે. માત્ર એના કી વર્ડ્સ છે એ યાદ રાખો ને એટલે તમારું 1 પણ માર્ક્સ આમાંથી કોઈ કાપી શકે નહીં. જો આપણે સમજતા જઈએ 33મું આપ્યું છે તીર્થ ઓલવેઝ. આ શબ્દ ઉપરથી જવાબ હું નક્કી કરી શકું, મારે બીજું કંઈ વાંચવું ન પડે. જેમાં સમયનું આપ્યું હોય ને કે ભાઈ ઓલવેઝ, નેવર, ઓફન, સમટાઈમ્સ, એ શું બતાવે છે? તો એને ફ્રીક્વન્સી કહેવાય. શું કહેવાય? ફ્રીક્વન્સી. તો પહેલાં આમાં શું આવશે? બી આવશે. ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. એ ક્રિયાનું પુનરાવર્તિતતા. બરાબર, તો આ ખાસ ધ્યાન આપજો. આવા શબ્દ જોવા મળે ઓલવેઝ, ઓફન, નેવર, સમટાઈમ્સ, એટલે એમાં હંમેશા ફ્રીક્વન્સીવાળો જ જવાબ આવે ને આવે. 2 frogs fell into the well. હવે આ સિમ્પલ વાક્ય છે મિત્રો. તો આમાં કોઈ કીવર્ડ્સ ન હોય તો આપણે ખબર છે કે એ વાક્યમાં ફેલ શબ્દ ભૂતકાળનું ક્રિયાપદ બતાવે છે. તો એનો અર્થ એવો થાય કે 34માં આવશે સી, કારણ કે પાસ્ટ ઇવેન્ટ બતાવે છે, ભૂતકાળનો પ્રસંગ. ધ સપ્તેશ્વર ટેમ્પલ નિયર સાબરમતી. આ એને શું બતાવ્યું? એણે બરાબર લોકેશન બતાવ્યું. ઇઝ એન એન્શિયન્ટ શિવ ટેમ્પલ. આ ટેમ્પલનું વર્ણન બતાવ્યું. એનો અર્થ એવો થાય કે ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ લોકેશન. એટલે એમાં આવશે ઓપ્શન એ. આ રોકડિયા માર્ક્સ છે. ત્યાર પછી હવે આપણે ડાયલોગ રીતે પૂછે છે ફંક્શન. ખાલી જગ્યા કેન યુ શો મી ધ વે ટુ ધ પોસ્ટ ઓફિસ નાઇસ ઇટ ઇઝ. હવે આપણે કોઈને વ્યક્તિને પ્રશ્ન કરીએ તો આપણે સ્ટાર્ટિંગ કેમ કરીએ? તો એક્સક્યુઝ મી. બરાબર છે, એટલે એમાં આવશે ઓપ્શન ડી. 37મો પ્રશ્ન જોઈએ. થોડુંક ઉપર લઈ લઈએ તો મજા આવે. 37મા પ્રશ્નથી સ્ટાર્ટ કરીએ આપણે. 37મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ મેક પોપકોર્ન? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. હવે મિત્રો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ગમે ત્યારે તમને પૂછાય ને તો એવું વાક્ય પસંદ કરવાનું કે જેનું શરૂઆત ક્રિયાપદથી થતી હોય અને વાક્ય વિધાન હોય. એટલે એ હંમેશા પ્રોસેસ બતાવે. જો અહીંયા જુઓ આ વાક્ય, આ જવાબ છે આપણો. કેમ ખબર પડી?
તો કે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય છે અને વાક્ય વિધાન છે, પ્રશ્ન વાક્ય તો છે નહીં, તો આપણો જવાબ ઈ આવે. એ આખી તમને પદ્ધતિ બતાવે કે પહેલાં આમ કરો પછી આમ કરવાનું વગેરે. હવે 38મું, શમ્યા સેઝ આસ્કિંગ અબાઉટ પોઈન્ટ ઓફ ટાઈમ. આ શબ્દો ઉપર ખાસ વિચારજો. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કે નિશ્ચિત સમય. જો બે વસ્તુમાં ભૂલ થાય છે, પોઈન્ટ ઓફ ટાઈમ અને ડ્યુરેશન ઓફ ટાઈમ. ડ્યુરેશન ઓફ ટાઈમનો અર્થ થાય સમયગાળો, જેમ કે 1 અઠવાડિયું, 1 મહિનો, 1 વર્ષ, બરાબર છે. જ્યારે આમાં નિશ્ચિત સમય હોય છે પોઈન્ટ ઓફ ટાઈમમાં. હવે પ્રશ્ન કેવી રીતે બનાવશો તો આવો જવાબ આવશે. આમાં નિશ્ચિત સમય મળ્યો, જો આપણને મળ્યો ને, તો આપણે જવાબ આવશે સી. સિન્સ વેન હેવ યુ બીન લિવિંગ. બીજી એક વાત કહું કે પોઈન્ટ ઓફ ટાઈમ કે ડ્યુરેશન ઓફ ટાઈમ જ્યારે પૂછાય ને ત્યારે એ વાક્ય હંમેશા ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં હોય છે. કેમાં? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એટલે આપણો જવાબ છે સી. અહીંયા ફંક્શનના ડાયલોગ પૂરા થઈ ગયા. ત્યાર પછી વિકલ્પવાળા આવ્યા છે પાછા બીજા. સોરી, એક બાકી રહી ગયું. ઓકે, 39. હવે આ માત્ર ખાલી જગ્યા છે, ડાયલોગ નથી. છે ફંક્શનનું પણ માત્ર ખાલી જગ્યા છે. આપણે એને સમજીએ. ખાલી જગ્યા ઇન ધ જગ, પ્રશ્ન વાક્ય. ઇન્ક્વાયરી એઝ નેચર એટલે કે એક સામાન્ય પ્રશ્નોત્તરી કરવાની. તો પ્રશ્ન બનાવવું છે આપણે, તો સ્વાભાવિક છે કે ધેરથી કોઈ દી સ્ટાર્ટ ન થાય, પોરથી ન થાય, ધેરથી ન થાય. આપણો જવાબ હાવ આવે, બરાબર. કારણ કે પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો પ્રશ્નાદર્શક શબ્દ તો હોવા જોઈએ ને, WH વર્ડ હોવો જોઈએ, બરાબર. એટલે હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ જગ. 40મો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા યુ વિલ ગેટ ગુડ રિઝલ્ટ. હવે એક્સપ્રેસિંગ કન્ડિશન, તો કન્ડિશન માટે બે શબ્દ આવે છે, ઇફ અને અનલેસ. અનલેસ ક્યારે આવે? જો વાક્ય નકાર હોય બંને બાજુ તો આ વાક્ય તો હકાર છે એટલે અનલેસ તો આવશે જ નહીં. એટલે અનલેસવાળા નીકળી ગયા. વૈધા આપણી પાસે ઇફ. તો ઇફવાળું વાક્ય કોઈ દી નકાર હોઈ શકે નહીં. એટલે સાચો જવાબ આવશે એ. ત્યાર પછી આપણે જોઈએ 41 નંબરનો પ્રશ્ન. ધેર આર ક્લાઉડ્સ ઇન ધ સ્કાય. આકાશમાં વાદળો છવાયેલા છે. હવે પોસિબિલિટી કીધું હોય ને મિત્રો, ખાસ સમજો કે જેમાં પોસિબિલિટી શબ્દ આવે ને ત્યાં મે શબ્દ અથવા માઇટ શબ્દ જોવા મળે છે. તો આપણી પાસે ઓપ્શન ડી, ઇટ મે રેન ટુડે. જે સંભાવના હોય ને ત્યાં મે શબ્દ વધારે જોવા મળે છે. હવે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. દશરથ માંઝી. તમે આ પાઠમાં તમારું યુનિટ 1 છે ને એમાં આગળના ભાગમાં આવેલ છે, વાંચજો, બહુ સરસ છે. અને આની પરથી પિક્ચર પણ બહાર પડ્યું છે, માંઝી. 10માનું વેકેશન પડે એટલે જોઈ લેવાનું. દશરથ માંઝી રેન અવે ફ્રોમ હિઝ હોમ એટ એ યંગ એજ એન્ડ વર્કડ એટ ધનબાદ કોલ. આમાં આવશે માઇન. આ પહેલી ખાલી જગ્યામાં આવશે. ધનબાદની જે ખીણ છે એમાં એ કામ કરતા. એ રિટર્ન ટુ હિઝ વિલેજ ટુક અપ ધ વર્ક એન્ડ ખાલી જગ્યા ફાલ્ગુની દેવી. ફાલ્ગુની દેવી સાથે શું કર્યું એણે? લગ્ન, એટલે કે મેરીડ. વાઇલ, હવે આમાં આવશે 3. ક્રોસિંગ ગેહલોર હિલ્સ ટુ બ્રિંગ હિમ લંચ ફાલ્ગુની સ્લીપ્ડ એન્ડ ઇન્જર્ડ હરસેલ્ફ. બહુ મસ્ત સ્ટોરી છે મિત્રો, ખાસ વાંચજો. હવે આવે છે નિયરેસ્ટ મિનિંગ. તો એમાં શિવર. શિવરનો અર્થ થાય ધ્રુજવું. તો આપણો સિમિલર વર્ડ થશે ટ્રેમ્બલ. વેકન્ટ એટલે કે ખાલી જગ્યા. તો આપણો સિમિલર વર્ડ થશે એમ્પટી. અને એટ્રેક્ટેડ એટલે આકર્ષક. તો આપણો સિમિલર વર્ડ થશે ફેસિનેટેડ. બરાબર, આ આપણો જવાબ છે. ત્યાર પછી હવે સેક્શન ડીની ચર્ચા કરીએ. વધારે સમય આપણે નહીં લઈએ એટલે શું છે, તમે ગાયેગા વિડીયો જોઈ શકો. હવે ડી છે બહુ અગત્યનો છે મિત્રો, ખાસ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. પણ તમારે માત્ર ને માત્ર એમાં ખાલી જગ્યા પૂછે છે. હવે ખાલી જગ્યા મોટે ભાગે કઈ જગ્યાએ હોય? તો એક તો જ્યારે બોલનાર વ્યક્તિ હોય ને એમાં રિપોર્ટિંગ વર્બ તરીકે ખાલી જગ્યા આવે છે, કનેક્ટિવ તરીકે ખાલી જગ્યા આવે છે, પછી જે સર્વનામ બદલતા હોય ત્યાં આવે છે, અને છેલ્લે સમયદર્શક શબ્દો બદલતા હોય. મોસ્ટ ઓફ ત્યાં ખાલી જગ્યા આપણને જોવા મળે છે. તો આપણે આ પેરેગ્રાફને સોલ્વ કરીએ. એ કૃપા છે, આ પ્રશ્ન વાક્ય છે, આ પ્રશ્નનો જવાબ છે. પછીનું વાક્ય છે, બરાબર. અહીંયા આ ઉદ્ગાર ચિહ્ન છે મિત્રો, ખાસ, બરાબર. એટલે અહીંયા 2 વાક્ય છે અને આ પ્રશ્ન પછીનો જવાબ છે. તો કૃપા આસ્ક્ડ વિનોદ વોટ હી વોઝ ગોઈંગ ટુ ડુ. હવે આપણે આ ટુમોરોની જગ્યાએ ખાલી જગ્યા આપી. જુઓ, તો ટુમોરો જ્યારે ઇનડાયરેક્ટ કરીએ એટલે એનો જવાબ આવે ધ નેક્સ્ટ ડે. બરાબર, ટુમોરોનું રૂપાંતર કેમાં થાય? ધ નેક્સ્ટ ડેમાં.
આગળ વધીએ પછી વિનોદ ખાલી જગ્યા, જો આ રિપોર્ટિંગ વર્બ આવ્યું આરવી જેને કહેવામાં આવે છે. હવે વિનોદ છે એ પ્રશ્ન પછીનો જવાબ છે, તો એમાં બે વસ્તુ હોઈ શકે, કાં આન્સર્ડ આવે અને કાં તો પછી આવે છે આમાં આન્સર્ડ આપેલ જ છે આપણે, અથવા રિપ્લાઇડ. આ બેમાંથી એક જવાબ ઓપ્શનમાં હોય છે, એ જ જવાબ હંમેશા આવશે. ક્યારે? તો કે પ્રશ્ન પછીનું વિધાન હોય ત્યારે. ધેટ હી વોઝ ગોઈંગ ટુ વિઝિટ ધ સી શોર. કૃપા, હવે કૃપા છે અહીંયા આપણે આવ્યું છે, ઓકે. વોટ એ ગુડ આઈડિયા એમ કીધું છે, તો ઉદ્ગાર વાક્ય છે. કેવું છે? ઉદ્ગાર વાક્ય હોય એટલે શું આવે? એક્સક્લેમ્ડ આવે. કૃપા એક્સક્લેમ ટુ વિનોદ વિથ જોય ધેટ ઇટ વોઝ અ વેરી ગુડ આઈડિયા એન્ડ આસ્ક્ડ વિથ વૂમ હી. વિથ વૂમ યુની જગ્યાએ હી એવું, તો વિલનું રૂપાંતર આપણે જોઈએ છીએ, તો વિલનું શું થાય? વુડ થાય. બરાબર, તો આ રીતે આપણને 2 માર્ક્સ આના પ્રાપ્ત થાય છે. ચલો આપણે કંજક્શન તરફ આગળ વધીએ. પછીનો ભાગ છે કંજક્શન. કંજક્શન એટલે કે જોડવું. હવે તમને કૌંસમાં જે શબ્દ આપ્યા છે એ 2માંથી એક શબ્દ વડે તમારે 3માંથી એક શબ્દ વડે તમારે જોડવાનું હોય છે મિત્રો. તો ખબર કેમ પડે કે કેના વડે જોડવું? તો પેલા બંને વાક્યને સમજવા પડે. જો અહીં ધ્યાન આપો. યુ આર લેટ, તમે મોડા છો. યુ વિલ નોટ બી એલાઉડ ટુ એન્ટર, તો આપણે એમ કહેશું ને તમે મોડા છો, તેથી તમને એન્ટર કરવા દેવામાં આવશે નહીં. તો તેથી શબ્દ વાપરવો છે, એટલે બંનેની વચ્ચે તમારે શું લખવું પડે? સો. પુષ્પાબેન વિલ પ્રિપેર પિઝા, સી વિલ પ્રિપેર સેન્ડવિચ. આમાં આટલી વસ્તુ કોમન આવી, વસ્તુ 2 અલગ છે, તો પસંદગીની વાત થઈ. તો પસંદગીની વાત હોય તો હંમેશા વિકલ્પ કયો આવે? આઈધર ઓર. બહુ મોસ્ટ આઈએમપી છે આ વિકલ્પ, યાદ રાખજો. તો વાક્ય જોડશું કેમ? તો જે સરખું હોય ને એ એક જ વખત લખવાનું. પુષ્પાબેન વિલ, આ કોમન છે, સોરી વિલ પ્રિપેર સુધી કોમન છે. વિલ પ્રિપેર, 2 શબ્દો જે અલગ પડતા હોય એની આગળ એકની આગળ આઈધર લખવાનું, બરાબર, પિઝા, અને બીજા શબ્દની આગળ લખવાનું ઓર સેન્ડવિચ. આ રીતે આ વાક્યને જોડવામાં આવે છે. કૈલાસ ઇઝ એન ઇન્ડિયન એક્ટિવિસ્ટ. હી વોન ધ નોબલ પીસ પ્રાઇઝ ઇન 2014. હવે અહીંયા જોડવું છે ને, તો જુઓ તમે, કૈલાસ એટલે સજીવ વ્યક્તિ છે, એટલે આપણે આને જગ્યાએ શબ્દ મૂકવો છે. હવે આ કર્તા છે, તો કર્તા જ્યારે દૂર કરવું હોય ને જોડવું હોય તો કેના વડે જોડાશે? વુ. એટલે કે કૈલાસ ઇઝ એન ઇન્ડિયન એક્ટિવિસ્ટ વુ વોન ધ નોબલ પ્રાઇઝ. આ રીતે 2 વાક્યને આપણે વુ વડે જોડી શકશું. બરાબર છે. જો નિર્જીવ વસ્તુ હોય ને તો વિચ વડે જોડવામાં આવે છે. બરાબર, આ વાક્યને આગળ નિર્જીવ વસ્તુ હોત તો વિચ વડે જોડાય છે, અને સંબંધક વિભક્તિ હોય તો વૂઝ આવે છે. પછી હવે જોઈએ આપણે 50 નંબરનો પ્રશ્ન. એમાં 3 વિકલ્પ આપેલા છે. એ ગુડ પર્સન, સારો વ્યક્તિ. હવે તમારે વાક્યને સમજવું પડે. ઓલવેઝ, નેવર અને ઓફન ચીટ્સ અનધર પર્સન. હવે સારો વ્યક્તિ છે એ બીજા વ્યક્તિને હંમેશા છેતરે, ક્યારેય ન છેતરે કે ક્યારેક ક્યારેક છેતરે? તો આપણને ખબર છે કે ક્યારેય છેતરતો નથી, તો જેને ગુડ કહેવાય. ઇટ ઇઝ ખાલી જગ્યા ડ્યુટી. આપણું એટલે શું થાય? આ અવર આવે. આ અવરનો અર્થ થાય કલાક. ડ્યુટી ટુ બી ગુડ. અવર રિલેશન્સ ડિપેન્ડ ઓન અવર બિહેવિયર વિથ અધર્સ. ગાંધીજી ઓલ્સો ગેવ ખાલી જગ્યા ઇમ્પોર્ટન્સ. ઇમ્પોર્ટન્સ એટલે કે મહત્ત્વ. તો એમાં શબ્દ છે મેની, મચ અને એની. બરાબર, તો ઇમ્પોર્ટન્સ આપવું, ખૂબ આપવું અને શું કહેવાય? મેની કહેવાય ને મચે કહેવાય. પણ જે વસ્તુ ગણી ન શકાય, મહત્ત્વને ગણી શકાતું નથી 1, 2, 3માં, એટલે મચ આવે. મચ ઇમ્પોર્ટન્સ ટુ બિહેવિયર. હવે આવ્યું છે ડુ એઝ ડાયરેક્ટેડ. આમાં કુલ આપણી પાસે 4 ચેપ્ટર છે. એ 4 ચેપ્ટરમાંથી કોઈ પણ 2 ચેપ્ટર પૂછાશે. જેન્ડર, નંબર, બરાબર, પછી આવે છે એક્ટિવ પેસિવ વોઇસ. એમાં સૌથી અગત્યનું ચેપ્ટર હોય તો એક્ટિવ પેસિવ છે. તો આપણે આ પેરેગ્રાફ સોલ્વ કરીએ. જુઓ, ધેર વોઝ એ હેન્ડસમ પ્રિન્સ. તો અહીંયા આપ્યું છે ધેર વોઝ એ બ્યુટીફુલ પ્રિન્સેસ. તો આ જેન્ડરનો પેરેગ્રાફ છે. કેમ ખબર પડે? તો કે હેન્ડસમની જગ્યાએ બ્યુટીફુલ આવ્યું, પ્રિન્સની જગ્યાએ પ્રિન્સેસ આવ્યું. તો આપણે જોતા જઈએ તો હીની જગ્યાએ શું લખવું પડશે આપણે? સી બીકેમ ધ. કિંગની જગ્યાએ શું આવે? ક્વીન. આફ્ટર ધ ડેથ ઓફ. હિઝની જગ્યાએ હર. ફાધરની જગ્યાએ મધર. હીની જગ્યાએ સી. લવડ ટુ રાઇડ ઓન હિઝની જગ્યાએ હર. ફેવરિટ હોર્સ. તો હોર્સનું શું થાય ખબર? એ ઘણાને ભૂલ પડે. મેર, MARE.
ઘોડી જેને કહેવામાં આવે છે. તો આ રીતે આખો પેરેગ્રાફ લખવો પડે, બરાબર. પછીનું પેરેગ્રાફ જોઈએ, હિઝ પેરેન્ટ્સ ટેક કેર ઓફ હિમ. અહીંયા હિમનું હી આગળ આવી ગયું, એનો અર્થ એવો થાય કે એક્ટિવ પેસિવનો પેરેગ્રાફ છે. પહેલાંનો જવાબ આપણી પાસે લખેલો છે, તો હવે આપણે આ વાક્યને એક્ટિવ પેસિવમાં ફેરવીએ. તો આમાં ધે ગીવ ફેસિલિટીઝ ટુ હિમ. તો આમાં બે કર્મ છે, ફેસિલિટીઝ એ કર્મ છે અને હિમ એ કર્મ છે. તો હંમેશા સજીવ કર્મને આગળ લેવાય, એટલે કે હી. હવે ગીવ ક્રિયાપદનું મૂળરૂપ છે એટલે સાદો વર્તમાનકાળ થાય. હી ઇઝ ગીવનું V3 ગીવન, પછી બીજું કર્મ મૂકી દેવાનું ફેસિલિટીઝ બાય ધેમ. આનો જવાબ બે રીતે લખી શકાય મિત્રો. જો ફેસિલિટીઝ શબ્દ તમે આગળ લેશો ને તો આમ બનશે કે ફેસિલિટીઝ આર ગીવન ટુ હિમ બાય ધેમ. એ જવાબ પણ તમારો સાચો પડે. હવે આવ્યું ત્રીજું વાક્ય, હી શુડ સર્વ ધેમ ઇન ધેયર ઓલ્ડ એજ. તો અહીંયા ધેમ શબ્દ છે ને એ કર્મ છે, એ આગળ આવે એટલે આમ થઈ જાય. શું થઈ જાય? ધ્યેય. શુડનું શુડ આવશે, ધ્યેય શુડ, પછી બી મૂકવું પડે, પછી V3. તો સર્વનું સર્વડ ઇન ધેયર ઓલ્ડ એજ બાય હીનું થઈ જશે હિમ. તો આ પેરેગ્રાફનો જવાબ આ રીતે થાય. ત્યાર પછી આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. 53 નંબરનો પ્રશ્ન છે. હવે આપણે WH ક્વેશ્ચન અંડરલાઇન કરેલ શબ્દને દૂર કરવાના છે મિત્રો. તો જો કર્તાની નીચે લીટી હોય તો આંખું વીંચીને કેના વડે પ્રશ્ન બને? વુ વડે. કેના વડે? વુ. બરાબર, એટલે એ ઓપ્શન આવશે. હવે આમાં અંતર આપ્યું છે, ગમે ત્યારે અંતરની નીચે અંડરલાઇન હોય ને એટલે આપણે હાઉ ફાર વાળું આવે. તો આપણી પાસે હાઉ ફાર વાળા કેટલા છે? A અને C. તો બેમાં તફાવત શું છે? પ્રશ્ન કેમ બનશે? તો કે હાઉ ફાર ઇઝ. હવે અમદાવાદ ફ્રોમ પાલનપુર નહીં, પણ પહેલાં આ લેવું પડે. હાઉ ફાર ઇઝ પાલનપુર ફ્રોમ અમદાવાદ. એટલે આ જવાબ આપણો સાચો થાય. સોરી, આ જવાબ નહીં, આ જવાબ આપણો સાચો છે. હાઉ ફાર ઇઝ પાલનપુર ફ્રોમ અમદાવાદ. એટલે આ જવાબ આપણો સાચો થાય. એના પછી જોઈએ, ધેર આર 7. જો માત્ર સંખ્યા છે, માત્ર સંખ્યાની નીચે જ્યારે અંડરલાઇન હોય ત્યારે હંમેશા હાઉ મેની વડે જ પ્રશ્ન વાક્ય બને. બરાબર. ત્યાર પછી હવે આપણે જોઈએ સેક્શન E, જે ડિસ્ક્રિપ્ટિવ હોય. બરાબર. હવે આમાં જે મેં તમને એસે બતાવ્યા છે ને મિત્રો, ખાસ ધ્યાન રાખજો. એ એસે બહુ મોસ્ટ IMP છે અને એટલા એસે તમારે ખાસ કરી લેવાના છે. બોર્ડમાં વારંવાર પૂછાય છે અને 3 પેપરના એસે તમે ખાલી નજર કરી લેશો તો 99.99% એમાંથી કોઈ બહાર જશે નહીં. પહેલું છે એમાં માય ફેવરિટ ફેધર્ડ ફ્રેન્ડ, ધ પ્રોબ્લેમ્સ ઓફ હોમ મેકર્સ અને સેવ ધ એન્વાયરમેન્ટ. ખૂબ અગત્યના કોઈ એસે હોય તો આ 3 છે, ખાસ જોઈ લેવા. ત્યાંથી આગળ વધીએ. હવે અહીંયા આવે છે મિત્રો ઈમેલ. ઈમેલના અથવામાં પૂછાય છે રિપોર્ટ. તો ઈમેલ, અહીંયા જે મેં ઈમેલ આપ્યો છે તમને ખાસ, કે ગિવિંગ એડવાઇસ હાઉ ટુ ઇમ્પ્રૂવ હર ઇંગ્લિશ, જે બહુ ખૂબ અગત્યનો ઈમેલ છે. પછી ઈમેલ કોઈ પણ પૂછી શકાય, પણ એનું માળખું ફિક્સ હોય છે, જે તમે શીખેલા હશો. અને ટીચર્સ ડે ઉપરનું આ રિપોર્ટ આવે છે, એ ખૂબ અગત્યનો છે. ટીચર્સ ડે સેલિબ્રેટ તમે કર્યું હોય એને આધારિત રિપોર્ટ લખો, જે ખૂબ મોસ્ટ IMP છે, ખાસ તૈયાર કરજો. અને છેલ્લે આવે છે પિક્ચર ડિસ્ક્રિપ્શન, એટલે કે ચિત્રનું વર્ણન. તો મિત્રો એમાં ખાસ ધ્યાન આપજો. ચિત્રના વર્ણન કરવામાં પહેલાં તો આપણે પહેલું વાક્ય કયું લખાય? જે ચિત્ર દેખાય છે એ જ. તો આ ગાર્ડનનું ચિત્ર છે તો આપણે વાક્ય લખી શકીએ, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ગાર્ડન. આ સિમ્પલ વાક્ય આપણે 10 બનાવવાના છે. 10થી વધારે થાય તો વાંધો નહીં. આમાં જે બાળકો જે કરે છે એની પરથી વાક્ય બનાય. તો જો એક છોકરો છે પતંગ ચગાવે છે તો લખીએ કે 1 બોય ઇઝ ફ્લાઇંગ કાઇટ્સ છે. 1 ગર્લ ઇઝ સ્વિંગિંગ, હિચકી રહી છે. બરાબર. 1 બોય એન્ડ ગર્લ આર પ્લેઇંગ ઓન સીસો. સીસો એટલે ઊંચક નીચક. બરાબર. 2 ગર્લ્સ આર સ્લાઇડિંગ, 2 છોકરીઓ છે સ્લાઇડિંગ કરે છે. તો આવા ઘણા બધા વાક્ય. બરાબર. અને સ્કીપિંગ કહેવામાં આવે છે, દોરડા કૂદે
એને શું કહેવાય? સ્કીપિંગ કહેવાય. તો મિત્રો આપણે આ જે પેપર જોયું આખું, એમાં એવા પ્રશ્ન મેં શોધી કાઢ્યા છે કે જે પૂછાવાની શક્યતા વધારે હોય. આવા 3 પેપર જોવાના છે. આ પેપર પહેલું પેપર છે. ખાસ જોજો, ખાસ સમજજો કેવી રીતે જવાબ લખવા. બરાબર, આ વિડીયો બનાવવાનો હેતુ એ જ છે કે જેટલું બને એટલું 10માના વિદ્યાર્થીઓને હું મદદરૂપ થઈ શકું. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો એને લાઈક કરજો. 10માના જેટલા વિદ્યાર્થી હોય એને ખાસ મોકલો, શેર કરો અને એને કહેવાનું કે સબસ્ક્રાઈબ કરે, કારણ કે હજી બીજા 2 પેપર એને જોવાના છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.